गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 9 नी अंदर मैथ्स में चेप्टर नंबर 13 पृष्ठफળ અને ઘનફળ જેની અંદર આપણે ટોટल 84 માં લેક્ચરની શરૂઆત કરીએ તો કે આપણા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 માં પહેલો દાખલા સુધી કમ્પ્લીટ કરેલું છે। તો આજના લેક્ચરમાં સ્વાધ્યાય 13.2 ના દાખલા નંબર 2 થી શરૂઆત કરીએ। બીજો દાખલો જોઈએ શું આપેલું છે। ધાતુના પતરામાંથી 1 मीटर ऊंचाई અને 140 सेंटीमीटर पायाना व्यासवाળી બંધ નળાકાર ટાંકી બનાવવી છે। તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે? એટલે કે કેટલા ચોરસ મીટર એટલે મીટર સ્ક્વેર હકીકતે એકમ કોનો થયો તો કે ક્ષેત્રફળનો। તો તમારે નળાકાર ટાંકીનું શું મેળવવાની વાત કરી દીધી? ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે। સૌથી પહેલો પ્રશ્ન કે તમારે કોઈ પણ રકમમાં એકમ જોવાના, એકમ એક સરખા હોય તો વાંધો ન આવે અને જો એકમ એક સરખા ન હોય તો એને સરખા બનાવવા પડે। તો કે આપણો આકાર કયો છે આખી રકમમાં? તો કે નળાકાર એક જ દેખાય છે કે તમારે નળાકાર બનાવવાનું છે, બરાબર? નળાકાર ટાંકી બનાવી છે તો કે પહેલા આપણે ડિટેલ લખી નાખીએ નળાકાર માટે। હવે ખાસ ધ્યાન આપો કઈ રીતે વક્ર સપાટીની કયા સૂત્રની જરૂર પડશે નળાકારની? તો કે શું કીધું છે? બંધ નળાકાર કીધું છે। બંધ કી એટલે બંધ નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર તમને લખાવ્યું છે। શું સૂત્ર છે બંધ નળાકારનું? તો પેલા યાદ કરવાનું તો કે બંધ નળાકારનું પૃષ્ઠફળ થાય 2πr કૌંસમાં h + r। તો તમારે જેની જેની જરૂર પડે એ લખી નાખવાની। ચાલો પેલા પાઈની કિંમત તો કે 22/7 2πr r એટલે ત્રિજ્યા। ચાલો હવે ત્રિજ્યા તમને ત્રિજ્યા નથી આપી પણ શું કીધું છે? વ્યાસ આપ્યો છે 140 સેન્ટીમીટર પાયાનો વ્યાસ। તો કે 140 ભાંગા કેટલા કરવાના? 2। તો તમારો જવાબ શું મળે? ત્રિજ્યા એટલે કે 70 સેન્ટીમીટર। હવે તમને ફાઇનલ જવાબ કેમાં પૂછ્યો છે? ચોરસ મીટર। તો તમારે સેન્ટીમીટર ને કેમાં ફેરવવા પડે? મીટરમાં। તો કે મીટરમાં ફેરવવા માટે કે 100 વડે ભાગવાના 70/100 0 0 ઉડી ગયું 7/10 એટલે શું કહેવાય? 0.7। હવે એકમ કયો આવ્યો? તો કે મીટર। ચાલો આ મીટરમાં મળી ગયો। હવે 2πr કૌંસમાં h + r, h એટલે ઊંચાઈ નળાકારની, h ની કિંમત તો કે 1 મીટર, આમાં મીટર જ આપેલું છે તો h = 1 મીટર। ચાલો આપણે જેટલા સૂત્રમાં જરૂર પડે છે એ બધી કિંમતો આપણે પહેલા ડિટેલમાં લખી નાખવાની જેથી કરીને આપણને કિંમત મૂકવામાં વચ્ચે ક્યાંય પણ ભૂલ પડે નહીં। ચાલો નેક્સ્ટ પેજની અંદર હવે આપણે નામ આપી જ દીધું છે એટલે આકારે ગોતવાની વિચારવાની જરૂર નથી। શું આપી દીધું છે? બંધ નળાકાર। તો કે બંધ હોય એટલે તો બધા ભાગ પેક જ આવી જાય એટલે કુલ પૃષ્ઠફળ કહી શકાય। ચાલો તો કે બંધ નળાકાર પણ કોણ હતો આકાર? ટાંકી કીધી છે તો આપણે ટાંકી નામ લખશું। બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠફળનો બીજો નામ થાય ક્ષેત્રફળ પણ કહી શકાય, = સૂત્ર શું છે? તો કે એનું 2πr કૌંસમાં h + r। ચાલો હવે આપણે સૂત્રની કિંમત મૂકીએ 2 ગુણ્યા પાઈ એટલે તો કે આગળ ડિટેલ લખી છે 22/7 ગુણ્યા r એટલે 0.7 તો પહેલી વાર છે એટલે 0.7 એમને એમ લખી દઉં છું। h ની કિંમત તો કે h એટલે ઊંચાઈ 1 મીટર છે અને r એટલે 0.7। ચાલો આમાં છેદ ઉડી જ જાય છે પણ અમુકને હજી એમ કેમ ઉડ્યા છે ન ખબર પડે તો કે આ 22/7 હું આ 0.7 છે એમાંથી પોઈન્ટ દૂર કરું એટલે શું થઈ જાય? 7 થઈ જાય। તો કે નીચે કેટલા મૂકવાના? જો પોઈન્ટ જમણી બાજુ ખસે તો નીચે મીંડા મૂકવાના આવે, એક અંક ખસ્યો તો 1 મીંડું એટલે 10 ગુણ્યા 1 + 0.7 એટલે શું થાય? 1.7।
ચાલો હવે આમાં ઉડી કોણ જશે તો કે 7 7 ઉડી ગયા. વધ્યું કોણ તો કે 22 ગુણ્યા 2 એટલે 22 દુને 44 ગુણ્યા હવે 1.7 છે એમાં હું પોઈન્ટ દૂર કરી લઉં તો શું લખી શકાય 17. તો આના નીચે 10 અને આના નીચે 10. તો જો નીચે મીંડાવાળી સંખ્યા હોય એક પછી તો એના છેદ ઉડાડાય નહીં, જે પોઈન્ટ મૂકવામાં સહેલું પડે. હવે શું કરવાનું છે? ગુણાકાર છે તો અંશનો ગુણાકાર અંશમાં 44 ગુણ્યા 17 કરશો એટલે તમારો જવાબ આવશે 748. છેદનો ગુણાકાર છેદમાં 10 ગુણ્યા 10 દાએ દાએ 100. ચાલો હવે જો નીચે મીંડા હોય આનો ભાગાકાર આ તમને શીખડાયું છે તો પોઈન્ટમાં જવાબ આવશે. પણ પોઈન્ટ કઈ રીતે? તો નીચે મીંડા ગણવાના. કેટલા છે? 2 મીંડા. આમાં ઉપર જોવાનું કે પોઈન્ટ છે નથી તો આપણે છેલ્લે છે એવું સમજવાનું. પોઈન્ટ ક્યાંય ન દેખાય તો છેલ્લે માની લેવાનું. હવે નીચે આ 100 દૂર કરવા હોય તો 2 મીંડા છે તો છેલ્લેથી 2 અંક ડાબી બાજુ પોઈન્ટ આવશે. તો પોઈન્ટ અહીંયા માની લ્યો તો કા એક અંક ને બીજો અંક તો શું જવાબ થાય? 7.48 આવી ગયો. 2 અંકની પેલા એકમ કયો આવશે? ચોરસ મીટર એટલે કે મીટર સ્ક્વેર. તો આ તમારો જવાબ પેલો પ્રશ્ન પૂછેલો છે તમને કે બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ કેટલું હશે ટાંકીનું? તો કે 7.48 મીટર સ્ક્વેર. ચાલો હજી એક દાખલો જોઈ લઈએ. જે સેજ થોડો પ્રમાણમાં 2-3 પ્રશ્નો પૂછ્યા છે એટલે સેજ સમજવા માટે લેન્ધી છે, જોઈ લેશું. પેલા રકમ લખીએ. દાખલા નંબર 3. ધાતુની એક પાઇપ 77 સેન્ટીમીટર લાંબી છે. 77 સેન્ટીમીટર લાંબી છે. તેના આડછેદનો અંદરનો વ્યાસ તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર છે. 4.4 સેન્ટીમીટર છે. આકૃતિ જુઓ. એટલે તમને આકૃતિ આપી દીધી છે. હવે પ્રશ્ન પૂછ્યા છે. પેલો પ્રશ્ન, તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નેક્સ્ટ પેજની અંદર જોઈએ. હજી 2 પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્ન નંબર 2, તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને હજી 3જો પ્રશ્ન છે, તેનું કુલ પૃષ્ઠફળ. કુલ એટલે બધું આવી ગયું. તેનું કુલ પૃષ્ઠફળનો મીનિંગ પણ થાય ક્ષેત્રફળ. પૃષ્ઠફળ
ચાલો પેલા રકમ સમજીએ. ધાતુની એક પાઇપ, હવે તમને આકૃતિ આપી છે તો આકૃતિ આપણે ડ્રો કરી લેશું, બરાબર. તો કે તમને જે પ્રમાણે આકૃતિ આપેલી છે એ પ્રમાણે પહેલા આપણે સૌપ્રથમ આકૃતિ આપણે દોરશું. ચાલો ચાલો આ તમને આકૃતિ આપેલી છે. હવે તમને એમ કીધું છે ધાતુની એક પાઇપ 77 સેન્ટીમીટર લાંબી છે, બરાબર. એટલે આની લંબાઈ કેટલી આપી છે પાઇપની? 77 સેન્ટીમીટર. ચાલો એ લખી દઈ માપ, 77 સેન્ટીમીટર આ લાંબી છે. તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર છે. એટલે આનો મિનિંગ શું? એટલે હકીકતે આકાર કેવો થયો? તો આ વ્યાસ 2 આપ્યા હોય ને, તો કે 2 આકાર એટલે હકીકતે આવી રીતે ભાગ થાય છે. જો આવી રીતે હોય, આ અંદર ને બહાર. હવે તમે એના વ્યાસની વાત કરી શકો. આપણને ટેક્સમાં આવી રીતે નથી ઉલ્લેખ કર્યો, પણ હું તમને સમજાવું છું. આ આકાર તમને દેખાણો ને, એને કંકણ આકાર કહેવાય. કેવો કહેવાય? કંકણ આકાર. કેમ કે તો જ એના બંને અલગ અલગ હોય. હવે તમે કહી શકો કે અંદરનો આમાં માપ લખી શકાય નહીં, પણ સમજાવી દઉં છું. આ અંદરનો વ્યાસ એટલે અંદરનું વર્તુળ દેખાય છે 4 સેમી છે, અને બહારનો વ્યાસ જે છે 4.4 છે. ક્લિયર? તમને એવું કીધું છે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે આખો આકાર તમે સમજો. એટલે આખો આકાર તો કોણ છે? હકીકતે વાત કરું તો કે આખો નળાકાર જ છે, બરાબર. તો કે આ રીતની જે છે, એટલે અંદરની વક્ર સપાટી કીધી તો કે તમારે જે વાત કરું આ કંકણ આકાર છે, બરાબર. આને તમે જોઈન કરી શકો. એટલે તમે ચાલો આખું ડ્રો નથી કરતો, પણ સમજવા માટે હું તમને ખાસ દોરાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. દાખલાને સમજવા માટે ઈઝી પડી જાય. એટલે હકીકતે આકાર આવી રીતે છે. આને ત્રુટક લાઈનથી દર્શાવું છું. ચાલો હવે તમને ક્લિયર થઈ જશે. હવે આકાર કયો થયો? નળાકાર જ છે. તમને 3 પ્રશ્ન પૂછ્યા છે. એક જ આકાર આપ્યો છે, નળાકાર, પણ અંદરનો અને બહારનું 2 કામ અલગ અલગ આપ્યું છે. તો તમને અંદર એટલે અંદર જે દેખાય છે એના માટે, અને બહાર એટલે બહારનું. છેલ્લે એવો પ્રશ્ન પૂછ્યો છે કુલ પૃષ્ઠફળ મેળવો. તો સૌથી પહેલા આપણે જવાબમાં ડિટેલ લખશું. નળાકાર માટે ચાલો હવે તો પેલા નળાકાર આકાર એક જ છે, પણ આ આકાર કેવો થયો? આ એક વર્તુળની ઉપર હોય ને તેને કંકણ આકાર કહેવાય. હવે અંદરનો વ્યાસ, તો એના માટે આપણે ત્રિજ્યા લખીએ. આપણે વક્ર સપાટી છે તો 2πRh, r ની જરૂર પડશે, આપણે વ્યાસની જરૂર પડશે નહીં. તો કે અંદરનો વ્યાસ એટલે વ્યાસને કહેવાય d. કેટલું છે? 4 સેન્ટીમીટર. આપણે તો શું જરૂર છે? ત્રિજ્યાની. તો કે ત્રિજ્યા કેટલી મળે અંદરની? તો કે 4/2 એટલે કેટલો જવાબ આવે? 2 સેન્ટીમીટર. ઊંચાઈ, તો કે નળાકારની બે ઊંચાઈ તો સેમ જ છે, 77 સેન્ટીમીટર. આ અંદરનું કામ કર્યું. હવે એ જ રીતે આપણે શું કરી નાખશું? બહારનું કામ કરશું. એટલે પેલા ડિટેલ ભરી નાખીએ, એટલે પછી કિંમત મૂકવા વાંધો આવે નહીં. બહારનો વ્યાસ, વ્યાસ એટલે d વડે દર્શાવાય. હવે બહારનો કેટલો કીધો છે? તો કે 4.4 સેન્ટીમીટર છે. તો એનું એટલે બહારની ત્રિજ્યા કેટલી મળે? તો કે જો બંને r છે, તો હું હવે એક કામ કરું, આને હું કેપિટલ R વડે દર્શાવી દઉં. એટલે આપણે કિંમત મૂકવામાં ભૂલ ન થાય, નકર સ્મોલ r ની કિંમત આડાઆડી મુકાઈ ન જાય. ચાલો આને મેં કેપિટલ R કીધા, કેમ કે r એટલે ત્રિજ્યા, પણ બંનેના જવાબ અલગ અલગ આવશે. તો કે 4.4/2, ચાલો 44 ના અડધા કેટલા થાય? 22. એટલે હકીકતે જવાબ શું થયો? 2.2 સેન્ટીમીટર. આ 12 નો એટલે કેપિટલ R. પણ એમાં પણ ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ તો સેમ છે, એટલે એના સિમ્બોલ બદલાવાની જરૂર નથી. 77 સેન્ટીમીટર. હવે તમારે શું કરવાનું છે?
પહેલો પ્રશ્ન અંદરની વક્ર સપાટી, બીજો પ્રશ્ન બહારની અને ત્રીજો કુલ, એટલે કે બેય વક્ર સપાટી કુલ એટલે બધું આવી જાય અંદર બહાર. તો કે કુલ મેળવવા માટે તમારે ખાસ કરીને આ જે છે કુલ સપાટીમાં તો એક જ આર આવશે, આ બેયનું કામ થશે નહીં. તો કે કંકણ આકાર, આ ભાગ કેવા છે કંકણ આકાર, તો કંકણ આકાર મેળવવા માટે તમારે પેલા કંકણ આકાર ભાગનું ક્ષેત્રફળ મેળવવું પડશે. બરાબર. તો કે કંકણ આકાર હકીકતે વર્તુળાકાર છે. તો કે બેયની ત્રિજ્યા અલગ અલગ જ છે એટલે આપણે મેઇન ડિફરન્સ જે ત્રિજ્યાનો છે મેળવવો પડશે. તો કઈ રીતે મળે? તો કે જે મોટી ત્રિજ્યા છે એમાંથી નાની બાદ કરો તો જે ભાગ મળે એ કેવો મળી જાય? આપણો કંકણ આકાર ભાગનું ક્ષેત્રફળ. પછી આપણે આ બેયમાં ક્ષેત્રફળમાં એડ કરી દઈએ એટલે કુલ જવાબ મળી જશે. ચાલો, આપણે નંબર આપ્યા છે એ જ રીતે આપણે નંબર આપતા જઈશું. પહેલો પ્રશ્ન, નળાકાર પાઇપની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. અંદરનો આર કેવો કીધો છે? સ્મોલ, તો સ્મોલ આર રાખીએ એટલે કિંમત મૂકવામાં ભૂલ પડે નહીં. કિંમત મૂકી હવે 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા આર એટલે તો કે 2, સ્મોલ આર ની કિંમત છે 2 અને એચ એટલે 77. ચાલો, છેદ ઉડી જાય. 11 સત્તા 77, તો ઉપર શું આવશે? 11. ચાલો, અંશમાં બધી સંખ્યાનો ગુણાકાર કરો. 11 દુ 22, 22 દુ 44, એટલે શું? 11 દુ 22, 22 દુ 44, એટલે કે ગમે તે રીતે કરી શકો. 22 ગુણ્યા આ ત્રણેયનો 11 દુ 22, 22 દુ 44, 22 ગુણ્યા 44. ચાલો, 22 અને 44 નો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 968. એકમ છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને જવાબ મળી ગયો. પહેલો પ્રશ્ન જે પૂછેલો છે એ પહેલા પ્રશ્નનો જવાબ. ચાલો, હવે આપણે નંબર બીજો શું પ્રશ્ન પૂછેલો છે? તો કે 12ની વક્ર સપાટી. તો કે સૂત્ર તો એક જ છે, ખાલી કિંમત બદલાઈ છે આરની. નળાકાર પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એક જ સૂત્ર છે, પણ 12 માટે આપણે કેપિટલ આર લીધો હતો, અહીં કેપિટલ આર લખશું. 2 પાઈ આર એચ. 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર એટલે 2.2, કેપિટલ આર ની કિંમત છે, અને એચ એટલે તો 77. ચાલો, 77 માં છેદ ઉડી જશે. 11 સત્તા 77. શું વધ્યું તમારી પાસે? હવે જો 11 દુ તો કે 22. હવે 22 ગુણ્યા 22, આ પોઈન્ટ ભૂલી જાવ તો 22 નો વર્ગ બધાને આવડે છે 484. હવે તમે એક અંક પેલા પોઈન્ટ મૂકો એટલે શું થાય? 48.4. એટલે આ ગુણાકાર રફમાં પણ કરવો ન પડે, એટલે આ રીતે ચેક કરી લેવાય. જ્યાં સેટિંગ આવતું હોય સહેલાઈ એ કામ પેલા જોઈ લેવાય. હવે તમારે શું કરવાનું? તો કે પોઈન્ટ પેલા ભૂલી જાવ એટલે 484 નો ગુણાકાર 22 સાથે કરો એટલે તમારો જવાબ આવશે 10,648. આ સાદો ગુણાકાર. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો તમારા ફાઇનલ જવાબના એક અંક છેલ્લેથી એક અંક પેલા પોઈન્ટ મૂકો એટલે અહીંયા પોઈન્ટ આવશે. એકમ કયો આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. આ જે જવાબ છે એ તમારો કયો મળ્યો? તો કે તમને જે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે 12ની સપાટીનો મેળવો, આ એનો મેળવો. ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કુલ મેળવો. હવે તમારે કુલ મેળવવો હોય તો તમારો આકાર તમને ખબર છે કે બે કંકણ આકાર છે જેમાં આર છે એ અલગ અલગ છે. તો કે તમારે
કંકણ આકારની અંદર આપણે ત્રિજ્યા મેઇન છે. જો એક ત્રિજ્યા હોય તો આપણા સૂત્રમાં કુલ ક્ષેત્રફળમાં એક જ ત્રિજ્યા આવે છે. તો આપણે પેલા મેઇન ત્રિજ્યા છે એ આપણે મેળવવી પડશે. એ પ્રમાણે એનું કંકણ આકાર ભાગ છે ને એનું પેલા ક્ષેત્રફળ મેળવી લઈએ, પછી તો નળાકાર માટે કોમન થઈ જશે. તો ચાલો છેલ્લો ભાગ ત્રીજો ખાસ સમજવાનો છે. તો આપણે એમ કહી શકાય કે પાઇપના કુલ પૃષ્ઠફળ મેળવવા માટે બંને છેડા કેવા આકારના છે? તો કે કંકણ આકાર. બને છે. ચાલો નેક્સ્ટ પેજ ની અંદર જોશું હવે આપણે. તો કે કંકણ આકાર છે તો આપણે કંકણ આકારનો મિનિંગ શું હોય? ખાલી ત્રિજ્યાનું માપ જ બદલતું હોય, બરાબર. જેમ કે ઉદાહરણ આપું તો આપણે બંગડી પહેરો લેડીઝ, એ બંગડીમાં બે સપાટી હોય, અંદર વર્તુળ ને બાર, તો એ આકાર કંકણ આકારમાં સમાવેશ થાય. તો કે અંદરની ત્રિજ્યા એટલે આને આપણે સ્મોલ આર કીધી હતી, તો સ્મોલ આર રાખી. કેટલી હતી? 2 સેન્ટીમીટર. અને બહારની ત્રિજ્યા, તો બહારની ત્રિજ્યાને આપણે કયો સિમ્બોલ આપેલો છે? કેપિટલ આર. તો કે બહારની ત્રિજ્યા એટલે કેપિટલ આર. એ કેટલી હતી? તો કે 2.2 સેન્ટીમીટર. ચાલો હવે આપણે પેલા શું કરીએ? કંકણ આકાર. હવે કંકણ આકાર ભાગ કેટલા છે? તો કે 2 કંકણ આકાર છે, એક નથી. તો કે 2 કંકણ આકાર ભાગનું ક્ષેત્રફળ. હવે કઈ કંકણ આકાર ભાગ એટલે કેવો હોય હકીકતે? તો વર્તુળ ટાઈપ. તો કે ખાલી એનો આકાર એ રીતે છે એટલે એને કંકણ આકાર કીધું છે કે 2 ત્રિજ્યાઓ અલગ અલગ હોય એટલે આપણે કંકણ, બરાબર. કંગન ઉપરથી આપણે બંગડી એની મેં વાત કરેલી. તો કે 2 એટલે પેલા 2 મૂકી દેવાના ગુણ્યા. હવે આકૃતિમાં તમને આકાર બતાવ્યો છે, 2 ભાગ કેવા છે? સર્કલ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². પરંતુ આમાં r 2 ના અલગ અલગ આવે. તો હંમેશા તફાવત મેઇન r મેળવવો હોય તો કેમ મળે? મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ કરવી પડે. તો પાઈ ના પાઈ r² કેમ લખશું? તો કે પેલા મોટો કોણ છે? તો કેપિટલ. તો કેપિટલ r નો સ્ક્વેર માઇનસ સ્મોલ r નો સ્ક્વેર. થઈ ગયું સૂત્ર આ રીતે પાઈ r². એટલે હવે જે સામાન્ય મળશે ને r, એ બેનો ફાઇનલ મળશે સાદુરૂપથી. 2 ગુણ્યા 22/7 ગુણ્યા, ચાલો r એટલે તો કે 2.2 એનો સ્ક્વેર માઇનસ સ્મોલ r એટલે 2 એનો સ્ક્વેર. હવે તો કે 2 ગુણ્યા 22/7 ગુણ્યા આ 22 નો વર્ગ પેલા કરી લેવાનો એટલે કેટલો થાય? 484. હવે પોઈન્ટ મૂકો એટલે 4.84 અને 2 નો વર્ગ તો કે 4. 2 ગુણ્યા 22/7 ગુણ્યા 4.84 માંથી 4 બાદ કરો એટલે શું જવાબ મળે? 0.84. હવે જોજો, આ 84 ના છેદ ઉડી શકે તો જ આપણે પોઈન્ટ દૂર કરાય. હા તો છેદ ઉડે છે. કેટલા સત્તા 84 થાય? તો કે 12 સત્તા 84. તો કે 22/7 ગુણ્યા, તો 84 ના આમ લખાય, પોઈન્ટ દૂર કરી દેવાય. 84 ના છેદમાં કેટલા આવે? 2 અંક છે એટલે 100. હવે છેદ ઉડાડો તો કે 12 સત્તા 84. ચાલો નીચે 100 છે ને ઉડાડવાના નહીં, પોઈન્ટ મૂકવામાં સહેલું પડશે. હવે ગુણાકાર કરો. 22 ગુણ્યા 2 એટલે 22 દુ 44 ગુણ્યા 12 છેદમાં ખાલી કોણ વધ્યું? માત્ર ને માત્ર 100. ચાલો 12 નો 44 નો ગુણાકાર કરો એટલે 528 છેદમાં 100. ચાલો હવે નીચેના 2 મીંડા કાઢવા હોય તો શું જવાબ મળશે? તો કે છેલ્લેથી 2 અંક પેલા પોઈન્ટ એટલે 5.28 એકમ છે બધાના સેમી, તો સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને કોણ મળ્યું? તો કે આ તમારો ફાઇનલ જવાબ નથી,
આ તો તમને કંકણાકાર ભાગનું મળ્યું છે, બે કંકણાકાર ભાગ હતા એનું ક્ષેત્રફળ મળ્યું. તમને તો એવું કીધું છે કુલ પૃષ્ઠફળ મેળવો, તો હવે કુલ પૃષ્ઠફળ આપણે મેળવી શકીએ, કેમ કે જે બે ભાગ હતા અલગ અલગ એમાંથી તમે ફાઇનલ એનું ક્ષેત્રફળ મેળવી લીધું. હવે આપણે જે પાઇપ જે છે જે આકારનો એનું કુલ પૃષ્ઠફળ મેળવશું. ફાઇનલ સ્ટેપ આવી ગયો આપણા જવાબનું. ચાલો, પાઇપનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ. ચાલો, પાઇપ કયા કયા આકારથી બની હતી? તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કુલ એટલે બધાનો સરવાળો, અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ તો કે બીજો આકાર જ એવો કંકણ હતો એટલે બહારની વક્ર સપાટી, એટલે કે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે કંકણાકાર છેડાનું ક્ષેત્રફળ. જે બે ભાગ હતા એ પણ આપણે એડ કરવો પડશે, એટલે બે કંકણાકાર તો આપણે એનું મેળવી લીધું છે, કંકણાકાર છેડાનું ક્ષેત્રફળ. ચાલો હવે આપણે કિંમત મૂકીએ. હવે આના મેળવેલા જ છે તો આપણે જવાબ જ મૂકીશું. અંદરની વક્ર સપાટી કેટલું આવ્યું હતું? તો કે 968 પ્લસ બહારની વક્ર સપાટીનો જવાબ આવ્યો હતો 1064.8 પ્લસ બે કંકણાકારનું કેટલું મળ્યું? તો કે 5.28. ચાલો બધાનો સરવાળો, તો પેલા આ બેનો સરવાળો કરી લ્યો. તો કે 968 વત્તા 1064 કરશો એટલે 2032.8 પ્લસ 5.28. ડાયરેક્ટ કરી શકો, પણ આ તો જેને ભૂલ પડે એને આવી રીતે બબેના સરવાળા કરી લેવાના. હવે આ બંનેનો સાદો સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે 2038.08 એકમ બધાયનો સેન્ટીમીટર હતો, એટલે સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારો જવાબ છે એ પાઇપનું, જે પાઇપ આકારથી આપેલી હતી એનું કુલ પૃષ્ઠફળ છે એ આ તમને મળે છે. તો અહીંયા જે છે તમારો દાખલા નંબર ત્રીજો જે છે એ થોડો લેન્ધી હતો, બધા સ્ટેપ દ્વારા સમજાવ્યો છે. કેમ જવાબ મળ્યો એ હવે ક્લિયર થઈ ગયો હશે. તો કે હવે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના બે દાખલા જોઈશું. ધન્યવાદ, આભાર.